નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં મિત્રો આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 3ની અંદર પર્યાવરણ વિષયનું પાઠ નંબર 14 આપેલ છે, રાજુનું ખેતર, જેના પાઠનું આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન ઝડપથી કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પાઠ 14 રાજુનું ખેતર, જેમાં પ્રશ્ન 1 છે। આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સ આપેલ છે તેમાં લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સાધન ખેતીકામમાં વપરાય છે? તો મિત્રો, હળ, ટ્રેક્ટર અને દાતરડું એટલે કે આપેલ તમામ છે એ ઓજારો ખેતીકામમાં વપરાતા સાધનો છે। આપણો જવાબ આવશે ડી। 2, કયા પ્રાણીનો ઉપયોગ ખેતીકામમાં થાય છે? તો જવાબ આવશે બી, બળદ। 3, જમીન પોચી અને નરમ કરવા માટે કયું સાધન વપરાય છે? જવાબ આવશે ડી, હળ। 4, પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે? જવાબ આવશે એ, દાતરડું। 5, ઇલીસ કોના જેવું સાધન છે? તો જવાબ આવશે ડી, દાતરડા જેવું સાધન છે। ઇલીસ ડુંગળી કાપવા માટે મિત્રો ઉપયોગમાં આવતું સાધન છે। 6, નીચેનામાંથી કયો પાક જમીનની બહાર થાય છે? જવાબ આવશે ડી, ટામેટા। 7, નીચેનામાંથી કયો પાક જમીનની અંદર થાય છે? જવાબ આવશે ડી, મગફળી। 8, ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? જવાબ આવશે એ, નીંદણ। 9, ખેતર ખેડ્યા બાદ ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે? તો જવાબ આવશે ડી, ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં। 10, આધુનિક સમયમાં ખેતર ખેડવા કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી, ટ્રેક્ટર। પ્રશ્ન નંબર 2, વિધાન ખરું છે કે ખોટું તેનું મિત્રો નિશાન તમારે અહીંયા બોક્સ છે તેમાં કરવાનું છે। પહેલું છે, બીજમાંથી છોડ થાય છે, તો વિધાન સાચું છે। 2, પાક સાથે ઉગેલું નીંદણ દૂર કરવું જોઈએ, સાચું વિધાન। 3, ડુંગળી જમીનની બહાર થાય છે, ખોટું વિધાન। 4, પાક તૈયાર થયા પછી સમયસર લણણી કરવી જોઈએ, સાચું વિધાન। 5, જમીન ખેડવા હળનો ઉપયોગ થાય છે, સાચું વિધાન। પ્રશ્ન 3, નીચેના કોષ્ટકમાં તમારા ઘરમાં મળી રહે તેવા બીજના નામ, જેમ કે અનાજ, તો ઘઉં, બાજરી, જુવાર, મકાઈ। કઠોળ, મગ, ચણા, તુવેર, વટાણા, ચોળા। તેલબિયા, મગફળી, સોયાબીન, તલ, સૂર્યમુખી। શાકભાજી, ટમેટા, બટેટા, કારેલા, દૂધી, ભીંડા, ડુંગળી, રીંગણ। મસાલા, લીંબુ, કોથમીર, ફુદીનો, મરચાં, હળદર। ફળ, કેરી, જામફળ, દાડમ, સફરજન, સીતાફળ, મોસંબી, ચીકુ અને નારંગી। પ્રશ્ન 4, પ્રશ્નોના જવાબ આપો। જેમાં પહેલો પ્રશ્ન, ખેડૂત ખેતીકામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે? તો મિત્રો, ખેડૂત હળ, કરબડી, તરફેણ કે ચાવડ કે પાંચોટીઓ, સમાર, પંજેટી, કોદાળી, પાવડો, ખુરપી, દાતરડું, થ્રેસર વગેરેનો ઉપયોગ કરે છે। 2, તમારી આસપાસ ખેતરમાં કયા કયા પાક લેવામાં આવે છે? તો અમારા વિસ્તારમાં મગફળી, કપાસ, મગ, બાજરી, ઘઉં વગેરે પાક થાય છે। લણણી એટલે શું? પાક તૈયાર થયા પછી તેની કાપવાની ક્રિયા હોય છે અને લણણી કહેવામાં આવે છે। વાવણી એટલે શું? પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે। 5, પાકને સમયસર લણવામાં ન આવે તો શું થાય? જવાબ, ડુંગળીના તૈયાર પાકને સમયસર લણવામાં ન આવે તો પાક જમીનમાં જ સડી જાય છે અને ખેડૂતની બધી જ મહેનત નકામી થઈ જાય છે। પ્રશ્ન 5, નીચે આપેલા સાધનોને ઓળખો અને ઉપયોગ લખો। પહેલું સાધન છે પાવડો, તેને આપણે નામ લખીશું પાવડો। ઉપયોગ, જમીન ખોદવા અને માટી ખસેડવા। બીજું સાધન છે એને કલ્ટિવેટર કહેવાય, જે જમીનની ઢીલી અને હવાયુક્ત બનાવવા, નીંદણ દૂર કરવા માટે ઉપયોગી છે। ત્રીજું છે રોટાવેટર, જમીનનું ખેડાણ કરવા, માટી ભેળવવા અને સમતળ કરવા માટે ઉપયોગી છે। ચોથું છે દાતરડું, તૈયાર થયેલા પાક અને નીંદણને કાપવા માટે ઉપયોગી છે। ચોથું છે મોલ્ટ બોર્ડ હળ, જમીન ઊંડે સુધી ઉથલાવવા, માટીને ઉલટાવી નીંદણ નિયંત્રણ કરવા માટે। અને છેલ્લે છે થ્રેસર, પાકમાંથી બીજ અને દાણા અલગ કરવા માટે ઉપયોગી છે।
પ્રશ્ન 6, તમારી આસપાસ એક ખેડૂતની મુલાકાત લઈ નીચેની માહિતી મેળવો. જેમ કે ખેડૂતનું નામ મિત્રો અહીંયા તમારે લખવાનું છે, વસરામભાઈ પટેલ. ખેતરમાં કયો પાક વાવ્યો છે? તો કે ભઈ કપાસ. ખેતી માટે બીજ ક્યાંથી લાવ્યા? તો નજીકના કૃષિ સેવા કેન્દ્રમાંથી. પાકમાં કયા કયા ખાતર નાખ્યા? તો ડીએપી, યુરિયા. પાકમાં કઈ કઈ દવા છાંટી? તો નીંદણનાશક દવા અને ગુલાબી ઈયળના નિયંત્રણ માટેનું જંતુનાશક દવા. નીંદણ દૂર કરવા શું કરવામાં આવ્યું? નીંદણનાશક દવાનો છંટકાવ કોદાળી અથવા ખુરપી વડે હાથથી નિંદામણ કરવામાં આવ્યું. 7, પાક તૈયાર થયા પછી તે કેવી રીતે લેવામાં આવશે? તો હાથ વડે વીણીને. 8, પાક વાવતા પહેલાં ખેડૂતને શું શું તૈયારી કરી હતી? તો ટ્રેક્ટર વડે હળ અને કલ્ટિવેટર ચલાવીને જમીન તૈયાર કરી, જમીનને સમતળ કરી, વાવણી પહેલાં પાયાનું ખાતર નાખ્યું. 9, વાવણીથી લઈ લણણી સુધીની આખી પ્રક્રિયા લખો. તો હળ અને કલ્ટિવેટર વડે જમીન તૈયાર કરવી, નિશ્ચિત અંતરે અને ઊંડાઈએ બીજ વાવવા, જરૂરિયાત મુજબ સમયસર ખાતર અને પાણી એટલે કે સિંચાઈ આપવું. પ્રશ્ન 7, નીચે આપેલા ખેતર ખેડવાની બે રીત વચ્ચે શું તફાવત છે તે લખો. તો મિત્રો તફાવત છે કે આ ખેતર ખેડવાની પરંપરાગત પદ્ધતિ છે, જ્યારે આ ખેતર ખેડવાની આધુનિક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં હળ બળદની મદદથી ખેતર ખેડવામાં આવે છે, જ્યારે આ પદ્ધતિમાં ટ્રેક્ટર દ્વારા ખેતર ખેડવામાં આવે છે. આ પદ્ધતિમાં જમીન ખેડવા વધુ સમય લાગે છે, જ્યારે આ પદ્ધતિમાં જમીન ખેડવા ઓછો સમય લાગે છે. ઓછો થાય છે. શરૂઆતમાં ખર્ચ ઓછો થાય છે, પરંતુ લાંબા ગાળે મોંઘું પડે છે. શરૂઆતમાં ખર્ચ વધારે થાય છે, પરંતુ લાંબા ગાળે સસ્તું પડે છે. તો મિત્રો સરસ મજાનું આપણે જે પાઠ છે એનું સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.